નમસ્કાર, હું ડૉક્ટર હરીન વડોદરિયા, કન્સલ્ટિંગ ફિઝિશિયન, શેલ્બી હોસ્પિટલ સુરતમાં લગભગ છેલ્લા 2.5 વર્ષથી કામ કરું છું. હવે આજે હું એક કોઈ પર્ટિક્યુલર રોગ વિશે કે કોઈ કન્ડિશન વિશે વાત નહીં કરું કે જેમ કે ડાયાબિટીસ છે કે મલેરિયા છે કે ડેન્ગ્યુ છે, પણ અત્યારની જે પરિસ્થિતિ છે કે જે છેલ્લા થોડા વર્ષોથી આપ જોઈ રહ્યા છો સૌ કે ઘણી વખત બહુ નાની ઉંમરમાં અથવા તો જેને કોઈ રોગ કોઈ દિવસ ની જાણ ના હોય અને છતાં અચાનક ખૂબ જ મોટી બીમારીઓ આવે છે, તો શેને કારણે આવે છે? તો આજની પરિસ્થિતિ પ્રમાણે આ જે સમસ્યા છે તેમાં ઘણા બધા કારણો જવાબદાર છે અને એક સમસ્યાઓનો સમૂહ જે આપણે કહીએ અથવા ક્લસ્ટર કહીએ કે જેને અમારી ભાષામાં અમે મેટાબોલિક સિન્ડ્રોમ કહીએ છીએ. હવે આપણે ઘણીવાર સાંભળીએ કે 35 વર્ષનો કોઈ યુવાન હોય કે જેને કોઈ બીમારી જ ના હોય અને બેઠા બેઠા અચાનક બેભાન થઈ જાય, હાર્ટ એટેક આવી જાય, સ્ટ્રોક થાય છે, અથવા તો કોઈ ચેકઅપમાં જાય તો એને ડાયાબિટીસ નીકળે છે અને ઘણી વખત કોઈ લીવરની બીમારી નીકળે છે. તો આ મેટાબોલિક સિન્ડ્રોમ શું છે, તેને આપણે કેવી રીતે જાણી શકીએ, કેવી રીતે આપણે એનું નિદાન વહેલામાં વહેલી તકે કરી શકીએ અને એને અટકાવી શકાય અથવા તો એની ટ્રીટમેન્ટ કેવી રીતે કરી શકાય. તો જે આ જે સમસ્યાઓનો સમૂહ છે મેટાબોલિક સિન્ડ્રોમ, તેમાં વધારે પડતું વજન, ડાયાબિટીસ અથવા તો બોર્ડરલાઇન ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ વધારે હોવું અથવા તો ટ્રાઇગ્લિસરાઇડ વધારે હોવું, જે કોલેસ્ટ્રોલના રિપોર્ટનો જ ભાગ છે, તે બધાનો સમાવેશ થાય છે. હવે આ જે 5 કે 6 જે મેં સમસ્યાઓ કહી કે 5 કે 6 વસ્તુઓ કહી, એમાંથી 2 અથવા તો 3 કરતાં વધારે હોય તો તેને મેટાબોલિક સિન્ડ્રોમ કહેવાય છે અને એ વ્યક્તિને ભવિષ્યમાં ઘણી બધી બીજી બીમારીઓ થવાની શક્યતા રહે છે. સમસ્યા શરૂ થાય છે આપણી લાઈફસ્ટાઈલથી. લાઈફસ્ટાઈલ એટલે કે જે હવે આજના જમાનામાં ખોરાકમાં ફેરફારો થઈ ગયા છે, એક્સરસાઇઝ, રમતગમત ઓછી થઈ ગઈ છે, વજન વધતું જાય છે અને જેની સંભાળ નથી લેવાતી અથવા તો જેને રોકવા માટેનો કોઈ પ્રયત્ન નથી કરવામાં આવતો, તેને કારણે આ બધી સમસ્યાઓ ઊભી થાય છે. મેટાબોલિક સિન્ડ્રોમ શું કામ એટલો ખતરનાક છે અથવા તો શું કામ એટલો પ્રોબ્લેમ છે? તો મેં જેમ કહ્યું તેમ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ શરૂ થાય, ડાયાબિટીસના પ્રોબ્લેમ શરૂ થાય, કોલેસ્ટ્રોલને વધતું જાય, વજન વધતું જાય. વજન વધવાને કારણે એક ઓછી એક્સરસાઇઝને કારણે વજન વધે અને વજન વધવાને કારણે એક્સરસાઇઝ ઓછી થઈ જાય. તો તેને કારણે ભવિષ્યમાં સર્ક્યુલેશનના પ્રોબ્લેમ, જેમ કે હાર્ટમાં સર્ક્યુલેશન, બ્રેઇનમાં સર્ક્યુલેશન અથવા તો શરીરના બીજા અંગોમાં, હાથ પગમાં સર્ક્યુલેશન ઓછું થવાની શક્યતા રહે છે. જેમાં 2 મોટા ગંભીર પરિણામો હાર્ટ એટેક અને સ્ટ્રોક, જે બ્રેઇનનો સ્ટ્રોક અથવા તો પેરાપ્લેજિયા લકવાની બીમારી થઈ શકે. તો જે સુરતમાં ખાસ કરીને જે ખાણીપીણીની સમસ્યાઓ ઊભી થઈ છે કે આપણે ગલી ગલીએ જે લારી ગલ્લા અને રેસ્ટોરન્ટ અને બધું જોઈએ છીએ, જેમાં મોટાભાગે ફાસ્ટ ફૂડ, ઓઇલ સાથેનું, મસાલા સાથેનું અને ચીઝ, પનીર. હું તો એવું કહું છું કે ઘણી વખત આપણે ચીઝ બસ, પીઝા કહીએ, પણ સુરતની ગલી ગલીમાં પણ ચીઝ બસ થતી હોય જાણે એવું દેખાય છે, કે જેમાં કોઈ દિવસ આપણે સાંભળ્યું નહોતું કે કલ્પના નહોતી કરી એવી વસ્તુઓમાં પણ ચીઝ અને ઓઇલ અને બટર ને બધાનો અને સુગરનો યુઝ ખૂબ જ ભરપૂર પ્રમાણમાં થાય છે. આપણા સ્વાસ્થ્ય માટે 3 પ્રકારના પરિબળો જવાબદાર હોય છે. એક તો આપણું જીનેટિક, જે વારસો, બીજું કે આપણે પોતાની લાઈફસ્ટાઈલ અને ત્રીજું આપણા એન્વાયરમેન્ટ. જે જીનેટિક્સ જે છે તે આપણે બદલી શકતા નથી, કે જે વારસામાં આવ્યું છે તે તો જે જ રહેવાનું છે. આપણી પોતાની લાઈફસ્ટાઈલ, જેમ કે ડાયટ, એક્સરસાઇઝ અને જે પછી આગળ હું વાત કરીશ કે પ્રિવેન્ટિવ હેલ્થકેર શેને કહેવાય તે અગત્યનું છે. ડાયટમાં જેમ કે એક મને જે પોતાને બહુ જ પસંદ છે કે જે ચાર્ટ, જેને ડાયટ પિરામિડ કહેવાય છે, કે જે આપ સ્ક્રીન પર જોઈ શકશો. તો ડાયટ પિરામિડને આપણે જો ફોલો કરીએ કે જેમાં રેગ્યુલર લેવાના જે ખોરાકના તત્વો છે તે આપણે વધારે પ્રમાણમાં અને રેગ્યુલર લઈએ અને જે ક્યારેક જ લેવાના અથવા ઓછા માત્રામાં લેવાના ખોરાકના તત્વો છે તે આપણે ખૂબ જ ઓછી માત્રામાં લઈએ. તો એ જે ડાયટ પિરામિડ છે તે આપણે ફોલો કરીએ અને રેગ્યુલર એક્સરસાઇઝ, જેમ કે રોજનું 50 થી 60 મિનિટની કોઈ પણ એક્સરસાઇઝ, તમે ચાલો, દોડો, જીમમાં જાઓ, સ્વિમ કરો, યોગા કરો, ડાન્સ કરો કે એરોબિક્સ કે કોઈ પણ વસ્તુ કરો, તો તે ખૂબ જ જરૂરી છે. અને એની નિયમિતતા ઓછામાં ઓછું અઠવાડિયામાં 5
5 વારથી 6 વાર એ એક્સરસાઇઝ જો થાય તો તે નિયમિત પ્રમાણે જે કરવાથી આપણું જે સ્વાસ્થ્ય છે તે સારું રહેશે અને સાથે સાથે માનસિક અને એ જે સ્વસ્થતા છે તે તો જરૂરી છે જ. હવે આપણા જે આજુબાજુના પરિબળો છે તો તેને આપણે કેવી રીતે કંટ્રોલ કરી શકીએ? તો આપણે એવું વાતાવરણ ફેલાવીએ કે જેથી સ્વચ્છતાથી માંડીને સારો ખોરાક, સ્વસ્થ ખોરાક જે આપણે ખાઈએ અથવા તો જે ખવડાવીએ અથવા તો જે આપણે જે ટાઈપના જવાબદાર વ્યક્તિ હોય એ પ્રમાણે કેટલું આપણે સોસાયટીમાં કેટલું હેલ્ધી ફૂડ મળે છે તેનો આપણે કંટ્રોલ રાખીએ અને તેની અવેરનેસ કરીએ તો એના સારા પરિણામો આવી શકે છે. તો આના માટે આપણી જાગૃતતા બહુ જરૂરી છે, આપણી રોજની લાઈફસ્ટાઈલ પણ જરૂરી છે અને પ્રિવેન્ટિવ ચેકઅપ. પહેલાં અમે 40 કે 45 વર્ષ પછી પ્રિવેન્ટિવ ચેકઅપ કહેતા હતા, પણ આજકાલના જે અમે કેસ જોઈએ છીએ તો 35 વર્ષ એટલીસ્ટ 35 વર્ષની ઉંમરથી પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ કરી શકાય, જે શેલ્બી હોસ્પિટલમાં ઘણા પ્રકારના એ જે સ્કીમ છે હેલ્થ ચેકઅપ સ્કીમ એ ખૂબ જ વ્યાજબી ભાવે અને બહુ સારી રીતે સારી ક્વોલિટી સાથે સારા કન્સલ્ટન્ટ સાથેનું કન્સલ્ટેશન પણ એમાં ઉપલબ્ધ છે. તો એ કરાવી અને એમાં પણ જો કંઈ વસ્તુ ધ્યાનમાં આવે તો આપણે વહેલામાં વહેલી તકે આ બધી સમસ્યાઓનું અટકાવી શકીએ છીએ અને નિવારણ કરી શકીએ છીએ.